રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આજે કમલમના ઘેરાવાની ચીમકી અપાઈ હતી। તેના પગલે ગાંધીનગર આજે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। આવો જોઈએ સમગ્ર રિપોર્ટ। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। પરસોત્તમ રૂપાલા નિવેદન મામલે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મોડમાં છે। ત્યારે ગુજરાતના કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે આજે સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓને ગાંધીનગરમાં ખડકી દેવામાં આવી છે। ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે। મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે। રાજ શેખાવતના જણાવ્યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે। ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, એસઆરપી, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડે પગે જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે આ વિવાદ કઈ દિશામાં વળે છે। કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ ઉપર જ પોલીસે રાજ શેખાવતની પૂછપરછ કરી હોવાની સામે આવી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ શેખાવતને નજરકેદ પણ કરવામાં આવી રહ્યા છે। બપોરે 2 વાગે કમલમ જવાના હતા રાજ શેખાવત। જય છાત્ર ધર્મ એરપોર્ટ ઉપર બેઠો છું અમદાવાદ, જયપુરથી આવ્યો છું। અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ, આત્મવિલોપન કરી લઈશ। એટલે મને મજબૂર ના કરો। અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો। અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી। તો મિત્રો, આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે, આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું। આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે। એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો। 2 વાગે મળીએ કમલમ। આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।